એક વ્યક્તિ ટ્રસ્ટ કરે છે. મેં છે ને સાચું કહીશ હું તમને લોકો, હું એક દીદી જોડે રહેતી હતી. એ દીદીએ મને રેફરન્સ આપ્યો તો અમે લોકો ત્યાં ગયા, એની જોડે બધું ફાઇનલ કર્યું. મેં પહેલાં 4000 દિરહમ આપ્યા છે. જ્યારે મારું મેડિકલ થયું ત્યારે મેં એમ કે પૈસા આપો, ત્યારે મેં 1000 દિરહમ મેં આપ્યા છે, કે 5000 કુલ ટોટલ મેં આપ્યું છે. અને બીજા મારા જો પેમેન્ટ બાકી હતું આપવાનું, એટલો પૈસા લેવા છતાં બી એ વ્યક્તિ મને કામ કરી નથી આપતી. તમે બહાર રહ્યો, તમને ખબર, ઇન્ડિયા છોડીને કોઈ કંઈ આવે છે તો એ કામ કરવા માટે જ આવતું હોય છે. એની જોડે ફ્રોડ થાય છે. મારા જેવા કેટલાય લોકો છે કે એની જોડે ફ્રોડ કરીને બેઠી છે, બરાબર. બધી છોકરીઓ એવી ના હોય મારા જેવી કે આવીને આગળ સોશિયલ મીડિયામાં અપલોડ કરશે. હું આટલા મહિનાથી હું કંટાળી ગઈ, પછી મેં સોશિયલ મીડિયા પર આ વસ્તુ મેં અપલોડ કરી છે. મને કોઈ શોખ નહીં થતો કે હું કોઈને બદનામ કરું, પણ એક સામેવાળાની વ્યક્તિની તમે સિચ્યુએશન સમજો કે એ વ્યક્તિ કેટલું હેરાન થઈ રહ્યું હશે. આટલું હેરાન થવા છતાં બી તમે એને કામ કરીને નથી આપતા, ઉપર તમે એને દાદાગીરી કરો છો, આમ કરી દઈશ, ઓલું કરી દઈશ. તો મને બી કંઈ બીક નહીં લાગતી. તમારાથી જે થાય તમે કરી દેજો, હું બી તૈયાર જ છું કરવા માટે, બરાબર. અહીંયાના જે દુબઈના લોકો છે એ ફ્રોડ નહીં કરતા, જે પ્રોપર છે. જેટલા લોકો ફ્રોડ કરે છે એ બધા ઇન્ડિયાવાળા છે. અને હું બધા લોકોને એટલું જ કહીશ, વિડીયો એટલો શેર કરજો કે જે લોકો દુબઈમાં આવે છે ભૂલથી ઇન્ડિયાના લોકોને તો ભૂલથી કામ ના આપતા, કેમ કે તમારા લોકો જોડે ફ્રોડ જ કરશે. અમુક લોકો છે જે ઈમાનદારીથી કામ કરીને આપે છે, ને અમુક લોકો છે કે જે પૈસા લેવા છતાં બી કામ કરી નથી આપતા. એટલે હું આટલું જ કહીશ. અને એની બધી વસ્તુઓ છે, મને ફેક ડોક્યુમેન્ટ બનાવીને આપે છે એ વ્યક્તિ, કે આ છે લો તમારો ઓફર લેટર આવી ગયું. ઓફર લેટર મને ફેક બનાવીને આપે છે એ વ્યક્તિએ. મારી જોડે બધું પ્રૂફ છે. મારે જ્યારે મૂકવાનું થશે હું મૂકી દઈશ. મને 2 દિવસનો ટાઈમ આપીશ. 2 દિવસ હું રાહ જોઉં છું કે 2 દિવસમાં મારું બાયોમેટ્રિક થઈ જશે તો હું નહીં મૂકું. પણ નહીં થયું તો હું કાયદેસર બધું મૂકીશ ને હું બધું જ કાયદેસર